યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે તો આજે આ જયડા કાપવાના છે. અહીંયાના જે દુનિયા આંબલીઓ ને બધું કાપીને આપણા પડામાં નાખ્યું હતું. આ શેઢે હતું એ બધું અહીંયા પડ્યું છે ઢગલો. આ એ બધો ઢગલો તો આપણે કાપી અને આડાવડા દઈ દઈશું અને બીજા એને હરગે દઈશું. કારણ કે હતા ઉલમની વાડીવાળાના, પાડોશીની વાડીવાળાના, પણ એમને લીધા નથી એટલે આપણે લેવાના છે. તો આપણે કાપી અને ઢગલો કરી નાખશું અને જોઈશે એટલે આડાવડા દઈ દઈશું. લેવાય છે એટલે બીજા હરગાઈ દઈશું એને દિવાળી મૂકીને. હવે લેવાના હોતો હોય એમને, પણ એમને લીધા નથી એટલે આપણે કાપી નાખવાના છે અને કાપીને બીજા હરગાઈ નાખવાના વધે એટલા, ન લેવાય એટલા. તો એમને જો બધા વાડીમાં આડા નવરા નાખી દીધા હતા તો આપણે લઈ લઈ. હવે 5-6 દી થઈ ગયા છે એમને લીધા નહીં. હવે આપણે હરગાવવા પડશે અને થોડા ઘણા લઈ લઈશું, બીજા નાખી દઈશું હરગાવીને. અને આ બાજુ જો લીમડા ડોરા બોરા બધું પડામ નાખ્યું છે અને આંબલીનો તો મોટો ઢગ કરી નાખ્યો છે. 2-4 ભરોટિયા ભરાય એટલું છે એટલે ખૂટે એટલું ખૂટાડશું ને બીજું હરગાઈ દઈશું અહીં નહીં. હાલો તો કરી દઈ ચાલુ. જો હરગવો આખો મોટો હતો ને અહીંયા કણે, અહીંયા જબરો હરગવો હતો, એ કાપીને બધો અહીં નાખી દીધો છે. એટલે આંબલી અને હરગવા ને બધું તો આપણે લેવાય એટલું લઈ લઈને બીજું હરગાઈ દઈએ. આપણે જયડું ઢેડવાનું ચાલુ કરી દીધું છે અને અહીંથી લઈ અને ઠેઠ ઓલકાના ઉતલા છેટે નાખવાનું છે. તો અહીંયા હવે લઈ જવાનું છે પણ ઢેડવા બહુ કાંઠા છે. તો હાલો આપણે ચાલુ કરી દઈએ. બહુ જ ભી પડે છે. હું એઠે જમીન લીલી છે ને પોચી આમ થોડીક એટલે આખો ભારો ઢેડાતો જ નથી. પણ થોડી ઠેઠ આમાં છેડે પહોંચાડવું પડશે. જો ઓલકાના અડધે પહોંચ્યા ને તો હાંફી ગયા હાવ. આ ભારો ઢેડતા આખો મોટો ઉપાડો કર્યો છે ને એ ઢેડીને પગાડવો કાંઠો છે. શેઠ આપણે ઓલા પણથી લીધો અને ઓલા મોયલા શેઠે પહોંચાડવાનું છે. ઘાસ છે ને ત્યાં ઘાસ પાણી નાખવાનો છે, થોડા છીંડા પડી ગયા એટલે. અને અહીંયા આમ તો હરગાઈ દેવાના હતા તો આપણે લઈને જઈ ઢેડાતું જ નથી. હા હાફ સડી જાય છે. હાલો આપણે મન જઈડું અહીં પગાડી દીધું છે. આમાં શેઠે પગાડવાનું હતું અહીંયા. અને જો આ બધા એનકા ઉપાડા લાગઠા બધા લાવીને જ મીકા છે અહીંથી. અને આપણે આ ત્યાં લઈ રહ્યા અહીંયા ઝાલીને. અને આ બાજુ આ ઘાસ રીવીની વટીને ઉલકા રોડ છે. અહીંયા રોડે આડા સીંડાની પડી ગયું છે. ઓલું ઘાસ ખાવા ઢોરા આવી જાય છે તો અહીંયા રોડ છે ઉલકા વાડ ટપીને. એટલે અહીંયા આપણે અહીં થોડુંક સીંડા જેવું છે, અહીંયાથી ટપાડીને ઉલકા નાખી દઈશું. પછી આમાં ડિવાઈડે બધી નાખી દઈશું. તો ભાઈ હાંફી ગયા મન અહીં પહોંચ્યા. ક્યારુંના ઢેડતા હતા બધા ઉપાડા નાખી દીધા છે. હાલો હજી બીજું 1-2 લેવા જવાના છે. થોડાક અહીંયા પડ્યા છે પણ પાણી બાણી પી અને પછી પાછા અહીં લઈને આવશું. થાકી જવા ખામટા ન હરાતા, થોડોક નિયમો ખાઈને લાવવા પડે. આપણે રોડે આવતા રહીએ અહીં જયડા દેવા. અહીંયા આપણે જે ઓલા પડામાંથી ઠેઠ ઓલા વાયલા શેઠીથી ઢેડીને અહીં લાવી નાખાતા ને અંદર, અહીંયા ઘાસની અંદર નાખાતા અહીંયા આપણે પડામાં, એ આપણે જયડા દઈ દીધા છે. છીંડા પૂરી દીધા વાયડે અને ઠેર લઈ ગઈ ઓલા ખીજડેથી ને ત્યાં બધે લઈ ગઈ જયડા દઈ દીધા છે. અને હવે થઈ ગયા છે નવરા એટલે હવે જવા દઈ. બપોરનું જમવાનું બાકી છે એટલે બપોર ઘરે જવાનું ખાવા. તો હવે જવા દઈ. અમારે જો આ રસ્તો લાગે ઠેર લઈ ગઈ વાડીનો. અને આ આપણી વાડી છે અંદર. આપણે જોઈએ બાજરો ને સાહટીઓ વાઈ દીધો છે અને રહીને રચકો ને એવું વરિયારી અને રચકો ને એવું જ ઊભું છે. અને ઠેર ઓલા વાયલા સીટીથી જયડા લાવી અને રોડે સીંડા પૂરી દીધા. હાલો હવે આપણે જઈશું ધીરે. હાલો આપણે આંબલીના જયડા તો બધાએ દઈ દીધા છે અને વાયડું સીંડા હતા એ બધા હમા કરી નાખ્યા કમ્પ્લેટ. અને હવે જઈ રચકો વાઢવા ભેંસાટું અને હાંજે પડી જવા આવી છે. હવે બહુ કંઈ કામ નથી. આજ તો આખું દી જયડાનું જ કામ કર્યું છે એટલે હાથમાં તે બધા કાંટા ને બાંટા ઘણું વાગી ગયું છે. એ બેયને એક જગ્યાએ અને થોડા કાંટા કાઢવા પડશે કારણ કે નકરી આંબલી ઢેડી, આ 2 આંબલી પાડેલી હતી એ 2 આંબલી ઠેઠ શેઠેથી ઢેડીને અને રોડે ઠેઠ ઉપલા શેઠે નાખી છે એટલે ઘણા બધા કાંટા વાગી ગયા છે. તો હવે કાંટા કાઢી લઈ અને થોડોક રચકો વાઢી લઈ. આપણે રસ્તો અહીં લાગે તો કટર નીકળી છે પણ ઘઉં તો હે નહીં, કોણ કપાવશે? આપણે રસ્તે કટર નીકળ્યું હતું તો આપણે તો ઘઉં છે નહીં જાજા, થોડા ખેત એટલા આપણે હાથે વાઢી લેવાના છે. પણ એ બિચારા એમણે મામ કરતા જતા હતા કે ઘઉં નથી એમ અને આપણે ના પાડી દીધી ઘઉં નથી એમ. પણ તોય જીયા કોકને હસી એને કાપશે. હાલો આપણે હવે નવરા થઈ ગયા અહીં અને ઘડીક વાર અહીં બેઠા અહીં થોડોક આરામ કરવા. અહીંયા ઠંડો પવન આવે છે હોય છે એટલે તો ઘડીક વાર વિયામોને એવું ખાઈ લઈએ અને પછી જવા દઈ ઘરે. અને આજનો વિડીયો અહીં લગીને તે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો. અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.